નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો। ચાલો આપણે વાર્તાની શરૂઆત કરી। અમદાવાદના એક શાળામાં ભણતો યુવાન અરવિંદ એક શાંત અને કલાત્મક છોકરો હતો। એને છાપાઓ વાંચવી, કવિતાઓ લખવી અને જૂના ગીતો સાંભળવામાં રસ હતો। એક દિવસ એના જીવનમાં પ્રવેશ કરી એક નવી છોકરી કાવ્યા। એ નવી હતી, પણ એની આંખોમાં કંઈક એવું હતું કે અરવિંદે પહેલા જ નજરે એને પસંદ કરી લીધી। કાવ્યા પણ અરવિંદના અભિગમથી પ્રભાવિત થઈ। એના નમ્ર સ્વભાવ અને વિચારશીલ વાતચીતથી એ ધીરે ધીરે અરવિંદની નજીક આવી। બંને વચ્ચે શબ્દોથી વધુ લાગણીઓનું બંધન ઊભું થયું। એક દિવસ લાઇબ્રેરીના ખૂણે બેસીને અરવિંદે કાવ્યાને એક પત્ર આપ્યો, પોતાની લાગણીઓથી ભરેલો પ્રેમપત્ર। શું કાવ્યાનો જવાબ અરવિંદના દિલની ધબકન વધારશે, કે વાત એકતરફી રહી જશે? કાવ્યાએ પત્ર હાથમાં લીધો। એના ચહેરા પર અસમંજસ દેખાતી હતી, પણ આંખોમાં એક અલગ જ ચમક હતી। પત્ર વાંચીને એ થોડું શાંત રહી, પછી મીઠું સ્મિત આપીને કહ્યું, મને લાગે છે તું અને હું ઘણું કંઈક સહેલું રીતે જોડી શકીશું। અરવિંદના દિલમાં છુપાયેલા ધબકારા હવે બહાર આવવા લાગ્યા। એની આંખો આનંદથી ભીના થઈ ગઈ। એ દિવસ પછી બંને દરેક પ્રસંગ સાથે માણવા લાગ્યા। બંનેનું સંબંધ એકદમ સરળ પણ સાવ નાજુક હતું। પ્રેમ હતો, પણ એની સાથે શરમ, સંકોચ અને થોડી અસહજતા પણ હતી। એક દિવસ કાવ્યાના પપ્પાએ એની માટે મેટ્રિમોની સૂચવી। એ વાત કાવ્યાને હચમચાવી દીધી। એની નજર સામે અરવિંદનો ચહેરો આવી ગયો। એ રાત્રે કાવ્યાએ અરવિંદને મેસેજ કર્યો, શું તું મારા પપ્પાને મળવા તૈયાર છે? અરવિંદે મેસેજ જોયો। એના હાથ હળવા થવા લાગ્યા, પણ દિલે જવાબ પહેલેથી આપી દીધો હતો, હા। અરવિંદ થોડી ચિંતા અને ઘણી આશા લઈને કાવ્યાના ઘેર પહોંચ્યો। એની નજીક એક ગુલાબનો ગુચ્છો હતો અને દિલમાં વિશ્વાસ। કાવ્યા દરવાજા પાસે ઊભી હતી, એકદમ શાંત, પણ એની આંખો કહી રહી હતી કે એ પણ થોડી ડરી રહી છે। અરવિંદને કાવ્યાના પિતાજી સાથે મુલાકાત કરાવવામાં આવી। પપ્પા એક કડક સ્વભાવના માણસ હતા, ખૂબ જ સાવધાન અને તેમના દીકરીના ભવિષ્યને લઈ ગંભીર। તેમણે સોજીથી પૂછ્યું, તારું ભવિષ્ય શું છે? તું શું કરે છે? કાવ્યાને કેવી જિંદગી આપી શકીશ? અરવિંદે નજર ઝુકાવ્યા વિના કહ્યું, હું હમણાં તો અભ્યાસમાં છું, પણ મારી પાસે દિશા છે। પ્રેમને માટે માત્ર લાગણી નહીં, જવાબદારી પણ છે, અને મને વિશ્વાસ છે કે હું એને ખુશ રાખી શકીશ। પપ્પાની આંખે થોડી શક્તિ હતી, પણ એ અરવિંદના શબ્દોમાં ખોટ ન જોઈ। તેમણે કંઈ ન કહ્યું, પણ ચહેરો થોડો નરમ પડ્યો। તે રાત્રે કાવ્યાએ અરવિંદને મેસેજ કર્યો। પપ્પાએ સીધું હા નથી કહ્યું, પણ તેઓ વિચારે છે। એ બહુ મોટું પગલું છે। અરવિંદનું દિલ હળવું થયું। પ્રેમના સફરનો એ પહેલો પડાવ હતો, જવાબદારીનો, મન્મથનો અને આશાઓનો। અરવિંદ અને કાવ્યાની વચ્ચે પ્રેમ હવે માત્ર લાગણી નહીં, એક જિંદગીની યોજના બની ગયો હતો। દિવસો ગયા। કાવ્યાના પપ્પા જો કે હજી પૂરી રીતે હા બોલ્યા નહોતા, પણ તેઓ અરવિંદને વધુ ઓળખવા લાગ્યા હતા। એક સાંજે અરવિંદ કાવ્યાને મળવા અવન્યુ કાફે ગયો હતો। ત્યાં કાવ્યાએ શાંત અવાજમાં કહ્યું, મારા મમ્મી પપ્પા એમ કહે છે કે જો તું નોકરી મેળવવાનું તોય તું 2 મહિનામાં વિચાર બતાવ। અરવિંદ થોડી વાર શાંત રહ્યો, પણ પછી મજબૂત અવાજમાં કહ્યું, હું મારી મહેનતથી તારી કદર લાયક બનીને બતાવીશ। 2 મહિના મને આપ। ત્યાંથી શરૂ થયું એક નવું અધ્યાય। અરવિંદે ઇન્ટરવ્યૂ આપવાનું શરૂ કર્યું, દિવસ રાત જમ્યા વિના તૈયારી કરવા લાગ્યો। કાવ્યા પણ એની સાથે હતી, સપોર્ટ આપતી, હિંમત આપતી। અને આખરે પછીનો દિવસ કાવ્યાના પિતાજીનો જન્મદિવસ। એ દિવસે અરવિંદે નોકરી માટેનું ઓફર લેટર લઈને પહોંચ્યો। કાવ્યાના પપ્પાને પ્રસ્તુત કર્યો। આ છે મારી તરફથી તમારા વિશ્વાસ માટેનો જવાબ। પપ્પાએ ડોક્યુમેન્ટ્સ જોયા, થોડી વાર ચૂપ રહ્યા, પછી હળવે હસીને કહ્યું, હવે મને લાગે છે કે તું કાવ્યાની જવાબદારી ઉઠાવી શકે। આ એક લાક્ષણિક હા હતી। કાવ્યાના ચહેરા પર ખુશી છલકાઈ, અને અરવિંદે શાંત ભાવથી કાવ્યાની તરફ જોઈને કહ્યું, આ તો આજથી પ્રેમનું બીજું પાન શરૂ થયું છે। અરવિંદ અને કાવ્યાનું લઘુવિધિમાં લગ્ન થયું। સાદગીથી ભરેલું, પરંતુ લાગણીઓથી ચમકતું। બંને હવે એકસાથે નવા ઘરનો આરંભ કરવા લાગ્યા। શરૂઆતના દિવસો નવા હતા। અરવિંદ કાવ્યાને માટે નાસ્તો બનાવવાનું શીખી ગયો હતો, ક્યારેક ઊંધું સીધું પણ એના પ્રયાસમાં પ્રેમ છુપાયેલો।
કાવ્યા પણ અરવિંદના સપનાને સમજીને એના કામ અને લેખન માટે મજબૂત સપોર્ટ બની. એક સાંજ કાવ્યા બાલ્કનીમાં બેઠી હતી, આંખોમાં વિચારો. અરવિંદ આવીને પૂછ્યું, શું થયું? કાવ્યાએ શાંત અવાજે કહ્યું, હું મમ્મી બનવા જઈ રહી છું. એટલું સાંભળીને અરવિંદ બે ક્ષણ શાંત રહ્યો, પછી એની આંખોમાં આનંદનો દરિયો છલકાઈ ગયો. એણે કાવ્યાને ઝપટમાં લઈ લીધી. બંને માટે એક ક્ષણ દુનિયાની સૌથી મોટી ભેટ હતી. જિંદગીમાં હવે પ્રેમ સિવાય જવાબદારીઓ હતી, વહેંચવા જેવા પળો હતા, અને એમની વચ્ચે પણ પોતાનો રોમેન્ટિક સાદગીભર્યો સમય હતો. રાત્રે એકસાથે જૂના ગીત સાંભળવા, ગરમ ચા સાથે છૂટક વાતો કરવી, એ બધું આજે પણ એમના પ્રેમની ઓળખ બન્યું. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ. મિત્રો, ધન્યવાદ.